મુજિયા યલડી મુજો જોગીડે તરબૂચ ને એવું કઈ નથી નામ એનું ઈ જ રાખજો. નમસ્કાર મિત્રો, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ આહિર પાયલના જય શ્રી કૃષ્ણ. અને મારે ત્યાં બેબી એટલે કે અહન્યા આવી છે, તો આજે ફરીથી ગુજરાતના ખ્યાતનામ કલાકાર એવા અને અમારા ખાસ ગાઢ સંબંધ છે, આપ સૌએ અગાઉ પણ જોયું હશે એવા પોરબંદરના ડેવિનભાઈ ઓડેદરા આજે ફરી પાછા અમારા ઘરે પધારી રહ્યા છે, ખાસ કરીને મારી અહન્યાને આશીર્વાદ આપવા માટે. તો બસ આવી જ રહ્યા છે અને અમે એના વેલકમ માટે ઊભા છીએ. એમનો અહીંયા નજીકમાં જ આજે ખેડોઈ પ્રોગ્રામ છે નાઇટનો, તો સ્પેશિયલ આમ તો ઘરે જ આવે છે, ત્યારબાદ પ્રોગ્રામમાં જવાના છે. જય માતાજી, વેલકમ. મજામાં? આ ફર્સ્ટ ટાઈમ આવ્યો. તમને યાદ તો કર્યા હતા લાસ્ટ ટાઈમ. આજે ભેગા હે, આજે તમને બહુ મિસ કર્યા અમે. મોકો દીવા થોડું ભાઈ મારે. મારા છે ને વેલા થઈ. યાર કાય હક સાઈ. અરે અન્યા અહન્યા. હા, એના મોટા મામાએ નામ દીધું ગૌરવભાઈ. અન્યા હા, એમ રમ્યા કરે. આ લાઈટ વધારે આવે ને તો આંખો આમ ધીરે ધીરે ખુલે. જોયા કરશે જો. હા મામા મામા. હા હા, બસ બસ બસ, હમણાં હાલો 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 હાલો, બસ. એ આપણે રોવું નથી. ઉપર આમ જોવાનું બહુ આદત છે, એવી રીતે જ રમવા અમે આદત નથી. બસ જોયા કરે કઈક હોય અને બાપા જેવી અણહર હે. ના ના, આંખો સેમ એને બાપા જેવી. હાવ ક્યારેક ક્યારેક અમને લાગે એવું. આંખો ના બદલે જિંદગીમાં. આંખોનો અણસારે ન બદલે ને આંખોની સાઈઝ ન બદલે. ખબર હવે અડધા એમ કે તારા જે, અડધા કે એને બાપા જે. મને તો સી ખબર પડે, પણ જન્મીને ત્યારે પપ્પા તરત કે મને કે તાર જેવી છે કે. એક થોડું ગીત એક જવા દો, થોડું નાના જોઈના લાડ માટે. ઓવા ગીત કઈ જો રહી છે મિત્રબેન માટે કયું ગીત હતું? એ દીકરી માટે ન ગાય. દીકરીનું છે તો ગાય દીકરી. હું તારે સાંભળવું હે? મુજિયા યલડી મુજો જોગીડે સત્સંગ, મુજી જી જલડી મુજો જોગીડે સત્સંગ, જોગીડે સત્સંગ. અહીં જો મોયો વિજણતા મન, મુજિયા યલડી મુજો જોગીડે સારે મ પદ મ પદ સદ મરે મ પદ મધ પ મરે મરે ધ સારે મ પદ ત ત ત ત દા. અહન્યા પણ એમને એમ જોવે. હા, એમને ઢોક ન રહી જાય હોય ને બિચારી. આમ નામ જોવે હોય એટલે ઉપર જો નજર આદત છે. એ વીર પાંખડા વાળાને જોયા રાખે આખો દિવસ. પાંખડા વાળો ઈ જન્મીતા તો ઈ જ જોવે છે. એ પાંખડા વાળો એટલે પંખો એમ. પંખા ઉપર એમ બહુ લેટાવી એટલે ઉપર જ નજર હોય. એમ નામ ન બગાડતા, એનું નામ હોય જ કે જો. નામ તો અહન્યા જ છે, પણ ચીકુ ચીકુ કઈ છે. નામ થઈ જાય. મોટાનું ચીકુ ને તરબૂચ ને એવું કઈ નથી. નામ એનું ઈ જ રાખજો. અહીંયાથી અહન્યા જ બોલાવાનું છે દરેક કે. નો ચીકુ નો તરબૂચ. આપણે પ્રેમ આવતો એટલે આપણે પડતા હોય પછી ચેન્જ થઈ જાય. એ વાત સાચી. હું ચીકુ ચીકુ થાય.
ચીકુ ચીકુ પપ્પા ચીકુ ચીકુ અમે ચીકુ ચીકુ કરી એટલે ઓલું લાંબુ થઈ જાય અનન્ય આમ વજનદાર લાગે નામ. વજન જ હોવો જોઈએ નામમાં અમે તો. હા ક્યાં ગયો રૂમાલ? એ તે લે આપો હવે. કાહે સે तुम हो रहे हो चेहरा क्यों बिगाड़ रहे हो એ લેટર. ફોટો તો આમની જોડે પણ આવવો જોઈએ ને. હજી લે મમ્મી માઈક લેતો. મારે તો એ પ્રભુ આલ્યો આલ્યો ના એ રહ્યું બીજું. બોલો તમે પણ ગાઈ નાખો એને એટલે ભણો ગાઓ. જો મને હું કલાકાર છે નહીં બરાબર છે. જો મારી બાજુ જોયું એટલે જ. હા હા એ ખ્યાલ આવી ગયો. એ કે આ નહીં ગાવ એ કે હા, નહીં ગાય, બીજું ગાવતા તો કાંઈ એમાં મજા નથી આવતી ભાઈ. હા. આનંદ કે પરમાનંદ માણસે માણસે ફેર એક લાખો દેતા ન મળે આ તો રામ્યો ના તેર જો એ સેમ ટુ યુ અમૂલ્ય એ સેમ ટુ યુ એટલું મને નહીં આવડે બોલતા પછી રોવાનું નથી હો ના એમ નહીં રો. લોને કા નહીં રોવા હે કરે એમ. આમ શાંત છે. તો વાંધો નહીં ના ના શાંત. બાબू રેપિંગ બી आप ऐसे गला ऐसे करके बैठे हो आप कमाओ कर दो રોય તો બી. એને આમ અડટ બહુ કરીએ ને તોય ખીજાય. એ આમાં તારો વિડીયો ઉતારે છે તો પછી કેવી કિસ્મત વાળી એ. જન્મી ત્યારથી ચાલુ થયા એના વિડિયો 30 છો. ડિસેમ્બરના. એના મમ્મી ને નાની તો આ, ભાઈનો વિડિયો ઓળખાણ હતો ત્યારે જોતા ને લગન તો બહુ માણે એમણે ટીવી માં અને એમની દોહિત્રી કે દીકરી તો ભાઈ એમના હાથોમાં રમે છે રી જીપ તો લકી જ છે કાઢે. યાર. પપ્પાએ શીખડાવી. જીપડો કાઢે. જીપ તો ડિસેમ્બર કાઢે. બેબી છે ને બે હે? ડિસેમ્બર બેબી છે યસ એના મારા નાના ભાઈનો 30 ડિસેમ્બર બર્થડે. આ ભાઈ ડિસેમ્બર વાળા છે હા. સેમ જ થયો. તો નાના ડિસેમ્બર વાળા છે. તમે ડિસેમ્બર વાળા નાના ડિસેમ્બર વાળા જ છે. તો હું કલાકાર થાવું અમે કમુરતાના હે કલાકાર થાવું છે એટલે હું આ તો કલાકારમાં તો દાંત કાઢે કમુરતા હોય ડિસેમ્બર માં શું હોય કાઈ ન હોય. હા એ દરમિયાન કલાકારનું કીધું તો ભમાવું છે કરે આમ કરે દાંત કાઢે કદાચ દાંત કલાકાર થાવું હોય કે કલાકાર થવું હશે કે હે કલાકાર થાવું જો દાંત કાઢે કલાકાર થવું હોય બોલા બોલા આ વિડિયો ભલે એ બી આવી જતા બિચારા મિલાવો એમને એમ ખબર પડી ટ્યુશન વાળા મેસેજ નાખ્યો કે છૂટી હે પણ આટલા પહોંચી આવ્યા તે બાબુ કે સર ચાલો, આવો કોણ મિલો. આવ્યો? તો કે ડેવિડ બાબુ, ભાઈ આવ્યા. પવન લાગે પંખાનો પવન લાગે બાબુ અમારે ફોટો પડાવો છે. હે પછી એક ગ્રુપ ફોટો પાડશો કે અમારે હવે મજામાં જય દ્વારિકાધીશ. દ્વારકાધીશ વાહ ભાઈ. હા, હા, જય દ્વારકાધીશ. ઓ, છોટા છોટા. આવો મારે એક ગ્રુપ ફોટો પડાવી લઈએ બાજુમાં. આવી જાઓ. અહીંયા તારા કઈ ક્યાં આવે બસ હવે ઉભા રહેજો ગમે ત્યાં સાથે. હા. ક્યાં ઉભા રહે પા બસ અહીંયા ઉભા રહેજો. અહીં ઉભા રહે પછી ઈ જ જગ્યાએ અડધા આ બાજુ અડધા આ બાજુ બંને બાજુ બેસી જાઓ બેસી જાઓ. હા ત્યાં તમે સેન્ટરમાં જ બરાબર હતા. હા બસ પાછળ જો પ્રકાશ આવતો જોઈ લો. આ જાવ તો રે. હા લાઈટ બેસી ગઈ. જાઓ. મોટી લાઈટ તારી. ચીકુ નહીં બોલાવી. તું અહન્યા છો? અહન્યા. ચીકુ કેવું છે લાઈટથી ભાઈ? માઇક મારી પાસે છે ભાઈ હા. કાંઈ ભલે રે વાંધો નહીં. તું અહન્યા ક્યાંય છો? પડ્યો તો અમે કે અરે અહન્યા કેવું પડશે? અહન્યા એટલે બોલી જવાનું. જોઈ જવાનું સામે. આવું ફોટો ને પાડજો બેટા, ફોટો. એક ફોટો કરી લો. પછી ગ્રુપમાં તમારા ટ્યુશન ક્લાસ વાળો જે ગ્રુપ છે ને એમાં નાખી મેસેજ નાખ્યો તો છૂટી હે મહેમાન આવે તો ખબર નહીં હોય આ લોકોને ખબર પડી હશે. આટલા તોય પહોંચી આવ્યા હે ગઈ વખતે કે આવ્યા હતા ને કે તમે મળાયા નહોતા આ વખતે સાહેબ અમારો ફોટો પાડી દો અડધા રે આવે ઈ ઉપાધિ કરશે અમાર નો પડે એવું. હા બસ આ બેગ ક્યાં મૂક્યા ઘરમાં હા બાઈક મે આજો ભલે લાગે તમારે કાળી હોય વધારે કાળી હોય જોઈ તમે વિડીયો કાળી જેકેટે કાળા હોય બૂટે કાળા અને બધું હા કાળો કલર સરસ લાગે. ફેવરેટ છે નજર જ ન લાગે ને શનિદેવે સાંજલા કરી દીધા અમને. કાળી કાળા